નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને હું છું જય શર્મા। સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું નોકનોકની અંદર કર્મચારીઓ ઉપર તવાઈ થઈ રહી છે કે કર્મચારીઓ હવે સીધા દોર થશે, કેમ કે મંત્રીઓનું જે સરપ્રાઇઝ ચેકિંગ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અપીલ અને ત્યારબાદ મંત્રીઓનું ચાલુ થઈ રહ્યું છે સરપ્રાઇઝ ચેકિંગ। આજે વાત કરીશું નોકનોકમાં। નોકનોકમાં આજે ચર્ચા કરવા માટે જોડાયા છે આપણી સાથે ડોક્ટર કેજી મહેતા કાંતિભાઈ, જેઓ નિવૃત્ત સરકારી અધિકારી છે ગાંધીનગરમાં, અને સંજય પટેલ, રાજ્ય કર્મચારી મહામંડળ પ્રમુખ, અને જયંતિભાઈ આહિર, જેઓ વિશ્લેષક છે। સંજય પટેલ થોડીક જ સમયની અંદર આપણી સાથે જોઈન થશે। સૌથી પહેલા જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અપીલ કરી હતી અને ત્યારબાદ મંત્રીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે। કૃષિ મંત્રી અને રાઘવજી પટેલે મત્સ્ય વિભાગમાં અને કૃષિ વિભાગમાં પણ ચેકિંગ હાથ ધર્યું, સાથે જ મુખ્યમંત્રીએ પણ આંગણવાડીથી માંડીને સિવિલની અંદર પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, સાથે જ અનેક અધિકારીઓ પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી રહ્યા છે। પણ આ સરપ્રાઇઝ ચેકિંગનો હેતુ શું, તે મુદ્દે ચર્ચા કરીશું। આપણી કેજી મહેતા સર, સૌથી પહેલા તમારી પાસે આવવા માંગીશ કે સરપ્રાઇઝ ચેકિંગનો મુખ્ય હેતુ શું છે? મને લાગે છે કે સરપ્રાઇઝ ચેકિંગનો મુખ્ય હેતુ તો આપણો જે વહીવટ છે એ વહીવટની અંદર સુધારણા આવે અને લોકોની ફરિયાદો ઓછી થાય અને જે કામ કરે છે એની કામ કરવાની આવડત એમાં પણ સુધારો થાય, એ મુખ્ય હેતુ મારી દ્રષ્ટિએ છે। જયંતિભાઈ, આપના હિસાબે શું હોઈ શકે મુખ્ય હેતુ સરપ્રાઇઝ ચેકિંગ? સરપ્રાઇઝ ચેકિંગ ક્યારે કરવું પડે? તમે એક વખત એવો હતો કે ગેઝેટેડ અધિકારીઓ હોય એને હાજરી પત્રકમાંથી સહી કરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી। વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ માટે એક રજિસ્ટર હાજરી પત્રક રાખવામાં આવતું હતું અને એનું નિયમિત અમુક ટાઈમ થાય એટલે એ જે ઓથોરિટી સિનિયર જે અધિકારી છે એની પાસે જમા થઈ જતા હતા અને લેટ આવનારના અડધી રજા મૂકવામાં આવતી હતી અથવા તો એને પછી જે તે દિવસને જો એને ના હોય તો કપાત પગાર કરવામાં આવતી હતી। અને એક માહોલ હતો જે તે વખતનો કે આપણી એક લાયબિલિટી છે, આપણે આપણા સમયે પહોંચવું જોઈએ અને એ પહોંચવાના સાથે જે કંઈ કામ લોકોના છે એ કરવા જોઈએ એવો એક કન્સેપ્ટ સરકારી કર્મચારીઓમાં હતો। હવે ધીરે ધીરે જેમ જમાનો બદલાતો ગયો એમ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નૈતિકતાના જે મૂલ્યો છે એ નીચે જતા ગયા અને એની સાથે એક માહોલ એવો બંધાતો ગયો કે સૌનું એ કોઈનું નહીં, એમ સરકારી નોકરીમાં એના લાભો લેવાની જે વૃત્તિ જે કર્મચારીઓમાં છે એ વૃત્તિઓની સામે એણે જે આપવું જોઈએ સેવાની દ્રષ્ટિએ જે એની ફરજો છે એ ફરજોમાં નિયમિતતા હોવી જોઈએ, કામ પ્રત્યેની એક નિષ્ઠા હોવી જોઈએ, પ્રામાણિકતા હોવી જોઈએ। એ તમે ને હું આપણે બધા ફીલ કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ઘટતી જાય છે અને એ એટલી બધી ઘટી છે કે જે કાર્ય અધિકારીઓએ કરવાના હોય, નીચેના સ્ટાફની નિયમિતતા જોવાની જવાબદારી એ કોઈ મિનિસ્ટરને નથી। મિનિસ્ટરની કામ એણે ઠીક છે, એ બહુ સારી વાત છે કે આવી બધા માહોલને સુધારવા માટે જ્યારે મિનિસ્ટર એક મેદાનમાં આવે ત્યારે આપણી જે સિસ્ટમ છે, વહીવટી તંત્રની જે સિસ્ટમ છે, એ સિસ્ટમમાં કેટલી વ્યાપક સડો બેસી ગયો છે એનું આપણને ક્યાંક ને ક્યાંક જાણ થતી હોય, એનું ક્યાંક આપણને અનુભૂતિ કરાવતા હોય એવો આ માહોલથી આખું વાતાવરણ ઊભું થાય છે। રાઘવજી પટેલે કૃષિ મંત્રાલયમાં એના જે કૃષિ ભવનની અંદર એક વખત એણે રાઉન્ડ લીધું અને એમાં એણે જે જોયું અને જે તે વખતે આ એક પીઢ રાજનેતા છે અને ક્યાંય પણ એના વાણી વર્તનમાં કોઈ કર્મચારીઓને ક્યાંય એણે કંઈ કોઈ વર્તનમાં કે એવી કોઈ ધમકી ભર્યા સુરોમાં ક્યાંક કશું બોલ્યા નથી। એણે સૌજન્યતા સાથે કીધું કે જે મોડા આવ્યા છે એના મોડા આવ્યા એના હું રાઇટિંગમાં અમે એનો ખુલાસો માગીશું। અને તમે જુઓ એમાં મોડા આવનારના જે ફિશરીઝ કમિશનર પોતે પણ નીતિન સાગબાન એ પોતે પણ લેટ હતા, એટલે એનો ખુલાસો કરશે। આપણે માનીએ છીએ કે સિનિયર ઓફિસર છે એટલે કોઈ કામમાં રોકાણા હશે, પણ એની જે જવાબદારી કમિશનરની છે બધાને નીચેના સ્ટાફને નિયમિત કરવાની છે, એ જવાબદારી જો એ પોતે ના નિભાવતા હોય અને મિનિસ્ટરે પોતે એના માટે એક્ટિવ થવું પડે
તો એ આપણા વહીવટી તંત્ર માટે શોભાસ્પદ નથી એવું મારું અંગત મંતવ્ય છે. જે ચોક્કસથી કેજી મહેતા તમારી પાસે આવવા માંગીશ તો જે પ્રમાણે જયંતિભાઈએ પણ કીધું કે અધિકારીઓનું કામ છે કે તેમના નીચલા અધિકારીઓ આવ્યા છે કે નહીં, આ મંત્રીઓનું કામ નથી. પણ કદાચ મંત્રીઓને પણ શું મનમાં ચાલતું હશે કે તેઓ ખાસ કરીને મુલાકાત લેવા પહોંચ્યા છે? એટલે આપણે બધાને એવું લાગે છે કે વહીવટી જે તંત્ર છે એ જે એફિશિયન્સીથી ચાલવું જોઈએ એવું ચાલતું નથી અને એના કારણે થોડી ફરિયાદો વધતી જાય છે. તો એ જે બાબત છે એ મંત્રીઓ સુધી પહોંચી હોય અને ખાસ કરીને વડાપ્રધાન સુધી જ્યારે વાત જાય ત્યારે એ પોતાના સાથીઓને કહી શકે કે ભાઈ આ બાબતમાં તમે ધ્યાન રાખો. એટલા માટે આ બધું મને લાગે છે કે આ શરૂઆત થઈ. પણ જેમ વાત થઈ એ પ્રમાણે આ જે પ્રોસેસ છે એ ખાલી જઈ અને હાજરી ચેક કરવાનો એક પ્રોસેસ નથી મારી દ્રષ્ટિએ. એ જે પ્રોસેસ છે એ તો વહીવટીમાં સુધારણા લાવવાની અથવા લોકોની જે વહીવટને લગતા કામો છે એની ફરિયાદો ઓછી થાય એના માટેનો આ એક પ્રયાસ છે. અને એ રીતે આપણે જો જોઈએ તો આ ખરેખર એક કન્ટિન્યુઅસ મોનિટરિંગ અને ઇવેલ્યુએશન એ બે બાબત જે છે એ તો જે તે વિભાગ લેવલે થતી હતી પહેલાં અને અત્યારે પણ કદાચ થતી હશે, પણ એ બેમાં ફેર હશે. પહેલાં જે થતી હતી તો એ ચોક્કસ પ્રમાણે થતી હશે, એમાં રેગ્યુલારિટી લાવવા માટેના પ્રયત્નો થતા હશે અને એ રીતે રેગ્યુલારિટી આવતી હશે. અને જ્યારે અત્યારે છે તો કદાચ થતું હોય પણ પછી એના કારણે જે પરિણામ આવવા જોઈએ ન આવતા હોય અને એના કારણે આ થાય છે. બીજી બાબત એ છે કે વહીવટી જ્યારે વાત આવે ત્યારે વહીવટનું આખું એક માળખું હોય. એ જે માળખું છે એમાં જગ્યાઓ હોય. એ જે જગ્યાઓ છે એ જગ્યાઓની નિયત ફરજો હોય, એની જવાબદારીઓ હોય, એની નિર્ણય લેવાના એની સત્તા હોય. આ ત્રણ બાબતો જે છે એ બાબતોનું ઇવેલ્યુએશન જો કરવામાં આવે તો મને લાગે છે કે એ બહુ જરૂરી છે. એટલા માટે કે અત્યારે લગભગ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં આપણે જઈએ ને તો લગભગ 50થી આજુબાજુ જગ્યાઓ ખાલી છે. હવે આટલી બધી જગ્યાઓ જો ખાલી હોય તો વહીવટ જે રીતે ચાલવો જોઈએ અથવા જે સ્પીડે કામ થવા જોઈએ, નિર્ણયો થવા જોઈએ ન થાય અને એના પરિણામે પણ ફરિયાદો વધતી હોય. તો આ એક બાબત છે ને એ મારી દ્રષ્ટિએ જ્યારે મિનિસ્ટર જાય તો એમણે એ પણ પૂછવું જોઈએ કે ભાઈ જગ્યાઓ કેટલી ખાલી છે, શા કારણે ખાલી છે. એમાં એવું થાય છે દાખલા તરીકે જગ્યાઓ ખાલી જે છે એ પછી જ્યારે પગાર પંચ આવે ને ત્યારે એમાં રદબાતલ થઈ જાય. તો આ તો બહુ જ ખોટું, કારણ કે એક જગ્યા જે ઊભી કરવામાં આવી હતી એ જગ્યાનું ફૂલ જસ્ટિફિકેશન માગવામાં આવે, એ જસ્ટિફિકેશન જોવે, એ ડિપાર્ટમેન્ટ જોવે, નાણાં ખાતું જોવે અને પછી એ જગ્યા મંજૂર થાય. હવે આવી રીતે મંજૂર થયેલી જગ્યાઓ જો રદબાતલ થાય તો એનો કાર્યભાર ક્યાં જાય? તો કે કોઈક કર્મચારીને ઇન્ચાર્જમાં મૂકવામાં આવે અને એ કારણે પછી ઇનએફિશિયન્સી ઊભી થાય, કારણ કે એનો વર્કલોડ જે છે એ કદાચ એને ન્યાય ન આપી શકે, સમયસર કામ ન થાય, નિર્ણય ન લેવાય, એવી બધી બાબતો છે. એટલે આ જે કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન અને મોનિટરિંગ એ જે ડિપાર્ટમેન્ટની આખી પ્રથા છે એ અથવા હોવી જોઈએ, એ એવી હોવી જોઈએ કે ખાલી હાજરી નહીં પણ જે કામો છે તો એ અથવા જે સ્કીમ ચાલતી હોય તો એનું ઇવેલ્યુએશન થાય તો સમયસર કામ થયું છે, એના પરિણામો મળ્યા છે, એ પરિણામો મળ્યા તે બધા સંતોષકારક છે, ન મળ્યા હોય તેના કારણો જોઈ અને એનું નિરાકરણ લાવવું એ મિનિસ્ટર અથવા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે એની સત્તાની વાત છે તો એ વધારે મદદરૂપ થઈ શકે. એટલે એ રીતે આપણે જો જોવા જઈએ તો મને લાગે છે કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું સારું પરિણામ ચોક્કસ મળશે. જયંતિભાઈ, જે પ્રમાણે કાંતિભાઈએ પણ કીધું કે ક્યાંક સ્ટાફની કમી છે જેને લઈને ઘણા બધા કામ પેન્ડિંગ છે અને તેની ફરિયાદો છે કે વડાપ્રધાન સુધી પહોંચી રહી છે. તો સરપ્રાઇઝ ચેકિંગની અંદર માત્ર ને માત્ર હાજરી કે કોણ આવ્યું છે કે કોણ નથી આવ્યું એની ઉપર એના સિવાય બીજા કયા કયા મુદ્દાઓ પર ધ્યાન રાખવું જોઈએ મંત્રીઓએ? તમે જુઓ કે મંત્રીએ વિઝિટ લીધી એટલે હાજરી તો એક નગણ્ય મુદ્દો છે. મેઇન તો એણે જે કાર્ય પદ્ધતિ જે એને જે ફીડબેક મળ્યો, ફરિયાદો મળી હોય, એને ક્યાંક કોઈએ ધ્યાન દોર્યું હોય તો એ પોતે ફિઝિકલ સ્થળ ઉપર જઈ અને જ્યારે એનું નિરીક્ષણ કરે તો ત્યારે જ એને ખબર પડે કે પોતાના મંત્રાલયની અંદર શું ચાલે છે. તમે જુઓ આપણે નલિન ભટ્ટ કરીને એક આરોગ્ય મંત્રી આપણે ત્યાં બરોડાના હતા,
સિવિલ હોસ્પિટલમાં એણે રાતના 1 વાગે એક વખત રાઉન્ડ લીધો અને ઓન ડ્યુટી કેટલા ડૉક્ટરો છે, કેટલી નર્સિંગ છે અને એ ડૉક્ટરોના જે તે ઓટીમાં એના નામ લખેલા હોય એ બધી જગ્યાએ જાતે ફર્યા અને એમાંથી એક પણ ડૉક્ટર એને હાજર ના મળ્યા. અને જે તે વખતે એણે ઘણી બધી ધમપછાડા કર્યા કે આની ઉપર એક્શન લેવું આ તે, પણ એક સિસ્ટમ એવી ગોઠવાયેલી છે અને એકબીજા અત્યારે સરકારી કર્મચારીઓ એટલા બધા લાગવગવાળા થઈ ગયા છે. આપણે આ અત્યારે ચર્ચા કરીએ તો કોઈને ખરાબ પણ લાગે, પણ મિનિસ્ટર ગમે એટલા રાઉન્ડ લે. અને તમે જો હમણાં સિવિલ હોસ્પિટલમાં એક પરિપત્ર થયો કે બધાએ જે કોઈએ રજા મૂકવી હોય તો હેડ ઓફ ડિપાર્ટમેન્ટની મંજૂરી લઈને લેવું અને સાંજની ઓપીડી સરકારે ચલાવવા માટેના ઘણા બધા પ્રયત્ન કર્યા. પણ આજે પણ તમે જાઓ તો ત્યાં કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ, ગામડામાં તમે ગ્રામ સેવક લો, તલાટી લો, ત્યાં તમને કોઈ એક ખેડૂતને એનું એક 7/12/8 ઉતારો હવે તો ઓનલાઈન મળે છે, પણ એ સિવાયની કોઈ પણ કામગીરી કરવી હોય તો એને તલાટી 3 દિવસે, અઠવાડિયે કે 15 દિવસે મળે છે. તો આ જે સિસ્ટમ છે એમાં સુધારો લાવવો જ જોઈએ. એમાં દંડકીય સરકારે ઘણા બધા પરિપત્રો પણ કર્યા છે કે 10 મિનિટ મોડા આવે, 10 મિનિટ વહેલા જાય અને મહિનામાં 2 વખત આવું કાર્ય કરે તો એની ઉપર ડિસિપ્લિન એક્શન લેવાના. હાજરી પત્રકની અંદર કુંડાળા કરવા, હાજરી પત્રકની આગળ સરકારે સચિવાલયમાં ઇલેક્ટ્રિક કાર્ડ આપ્યા અને એને સ્વેપ કરવાનું ચાલુ કર્યું. વળી કર્મચારીઓ વિરોધ કર્યો, કોરોના છે આ કરે, અને એમાં સ્વેપ કાર્ડની સિસ્ટમને આ લોકોએ પોસ્ટપોન કરી. બાયોમેટ્રિક્સથી હાજરી પુરાવાનું પણ કર્યું. પણ આ બધું બધા જાણતા હોવા છતાં સેન્ટ્રલાઇઝ કરવામાં આવેલી આ સિસ્ટમનો પણ ક્યાંય એકદમ જડબેસલક એની ફોલોઅપ લેવામાં આવતું નથી. અને બાયોમેટ્રિક્સની અંદર જો હાજરી એને એકદમ કંટ્રોલ કરવામાં આવે તો મિનિસ્ટર સાહેબે પણ રાઉન્ડમાં જવાની જરૂર નથી કે કોઈ હેડ ઓફ ડિપાર્ટમેન્ટે પણ જોવાનું નથી. આખી સિસ્ટમ ઓટોમેટિક જનરેટ થાય. અને અત્યારે તો એટલા બધા કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર આવી ગયા છે અને કોઈ પણ તમને કહું કે ગામડાનો છેલ્લો ડાંગ આહવા જિલ્લાનો પણ કોઈ કર્મચારી એના છેલ્લા સ્ટેજ ઉપર ગામડે હોય અને ત્યાંથી લગાવે બાયોમેટ્રિક્સમાં તો એની હાજરી ગાંધીનગર ઓટોમેટિક ત્યાં જનરેટ થઈ જાય છે. અને એને બેઠા બેઠા એક જ માણસને તમારે ડેપ્યુટ કરવાનો અને ઓપરેટ કરવા માટે. અને એની એ સિસ્ટમ જો એમાં એક પ્રોગ્રામ નાખી દેવામાં આવે તો આ કર્મચારીઓની કોઈ એવી તાકાત નથી કે એ સિસ્ટમને ઓવરરૂલ્ડ કરી શકે. એ સિવાય મૂવમેન્ટ રજિસ્ટર, કર્મચારી આવી ગયો, સમયસર આવી ગયો અને સમયસર જતો રહ્યો, પણ વચ્ચેના ગાળામાં એ હાજર છે કે નહીં એના માટે મૂવમેન્ટ રજિસ્ટર સરકારે આ નિયમો બનાવેલા છે. અને 1971ના જે કાયદા છે કર્મચારીઓના શિસ્ત અને અપીલના નિયમો, એમાં પણ નિયમિતતા ઉપર ઘણા બધા ભાર મૂકવામાં આવ્યા છે. અને વારંવાર અનડિસિપ્લિન, ગેરહાજર રહે, અનિયમિત રહે તો એના ઉપર એક્શન, મેજર પનિશમેન્ટ સુધીની એમાં જોગવાઈઓ છે. અને જો આ બધી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તો, અને હું તો એ કહું છું કે અત્યારની આધુનિક જે અત્યારે નવા જમાનાની જે ટેકનોલોજી આવી છે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો કોઈની એવી તાકાત નથી કે સરકારના નિયમોને એ ઓવરરૂલ્ડ કરી શકે, એને પર્સનલ ફાયદામાં ગેરહાજર રહી કે મોડા આવે. અને એની સાથે હમણાં જે સાહેબે વાત કરી કે કર્મચારીઓની ઘટ છે, કર્મચારીઓની ઘટ છે આપણે જાણીએ છીએ. સરકાર આર્થિક સંકળામણ અનુભવે છે એ પણ આપણે જાણીએ છીએ. પણ કર્મચારીઓની ઘટની સામે સરકારે જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને આઉટસોર્સથી જે કર્મચારીઓ રાખ્યા છે, એ જે પહેલાં જે એક કર્મચારી કામ કરતો હતો, આઉટસોર્સના એની સામે 3 કર્મચારીઓ મૂક્યા છે. એટલે ઘટ નથી, પણ એને જે મેનેજ કરવામાં આવે છે અને એમાં જે આઉટસોર્સથી જે કર્મચારીઓ રાખવામાં આવ્યા છે એની કોઈ લાયબિલિટી જેવું હોતું નથી. એની ઉપર કોઈ ડિસિપ્લિનરી એક્શન લેવા માટેના શિસ્ત અને અપીલના નિયમો સરકારી કર્મચારીને લાગે એવા લાગતા નથી. એને જો એની એજન્સી, પેરેન્ટ એજન્સી, કોન્ટ્રાક્ટ એજન્સી કાઢી મૂકે તો બીજા સ્થળે જઈને કામ કરતો હોય છે અને એવા બેજવાબદાર વર્તન કરતો હોય. એટલે સરકારની સિસ્ટમ, સરકારના વહીવટી તંત્રને ક્યાંક ને ક્યાંક આ એકબીજાના મેળાપીપણામાં જે કોન્ટ્રાક્ટરો આઉટસોર્સના અને એ જે ગોઠવાઈ ગયું છે આખું તંત્ર, એનાથી પણ વહીવટી તંત્ર ઘણું બધું અત્યારે ભોગવાઈ રહ્યું છે. અને જો એની જગ્યાએ કાયમી કર્મચારીઓ આઉટસોર્સની સામે જો રાખવામાં આવે અને એની જે અગાઉ જે સેન્કશન થયા છે એ પ્રમાણે જો મૂકવામાં આવે
તો પણ સરકારને આર્થિક જે અત્યારે નાણાકીય બોજો વહન કરે છે એમાં પણ મોટી રાહત થાય. પણ આના માટે એક નિષ્ઠા સાથેની આગળની કંઈક કાર્યવાહી કરવાની સૂઝ આ સરકારમાં છે અને એ આગળ વધશે જ એવું ચોક્કસ આપણે બધાએ એને વિચારીએ. કાંતિભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે જયંતિભાઈએ બી કીધું કે ડિજિટલાઇઝેશનનો અત્યારે યુગ છે, આધુનિકતાનો યુગ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ડિજિટલાઇઝેશન ઉપર ખાસ પહેલ મૂકતા હોય છે. તો આ પ્રમાણેના જે અધિકારીઓ અને તેમના નીચના અધિકારીઓ કે કોઈ પણ વ્યક્તિ ગેરહાજર રહેશે ડ્યુટી ઉપરના, તો શું તેનો રિપોર્ટ પણ દિલ્હી સુધી ના પહોંચી શકે? પહોંચી શકે, જરૂર પહોંચી શકે. આમ તો શું છે કે ભલે અત્યારે આપણે વાત કરીએ ડિજિટલાઇઝેશનની, પણ દાખલા તરીકે હું પોતે જ્યારે સર્વિસમાં હતો ત્યારે મારી પાસે લગભગ 40-45 માણસોનો સ્ટાફ હોય. એટલે એ બધાનું મસ્ટર રોલમાં એ લોકો સહી કરે ટાઈમસર, અને એ સહી કર્યા પછી માનો કે 10-10:30નો ટાઈમ હોય તો 10:30 ને 10 અથવા 11:45 એ સહી થયેલું રજિસ્ટર મારા ટેબલ ઉપર આવી જાય. અને આપણે નજર કરીએ એટલે ખબર પડે કે ભાઈ આની અંદર 4 માણસો 3 માણસો છે, એમાં તમે લાલ નિશાની કરો. એવી 3 નિશાની થાય એટલે એની ઉપર એક CL એની પાસેથી લેવાની આવે. એવી જો વારંવાર થાય તો એના CRની અંદર નોંધ થાય, એટલા માટે મેમો આપવામાં આવે. અને CRની અંદર નોંધ થાય કે ભાઈ ઇરેગ્યુલારિટી એની બરાબર આ પ્રમાણેની છે, જે વ્યાજબી નથી. એટલે એને પછી એનું ઇન્ક્રીમેન્ટ પણ બંધ થાય. હવે આ આખો જે પ્રોસેસ મને લાગે છે જે રીતે ચાલતો હતો એ નીતિ પ્રમાણે ચાલતો, એમાં કોઈ વહાલું દવલું ના હોય અને નીતિ પ્રમાણે જો ચાલે તો ચોક્કસ એની અસર કર્મચારીઓ ઉપર થાય જ. એક બીજું કે કર્મચારીઓ જે છે ને એનું પણ મારી દ્રષ્ટિએ જે નીતિ મૂલ્યો છે એ આપણે જોવા જોઈએ. આજે જે રીતે નીતિ મૂલ્યો છે એમ દરેક કર્મચારીને ફીલ એમ થવું જોઈએ કે ભાઈ હું કોઈ બહાર પરદેશથી આવેલો કોઈ અધિકારી નથી, હું મારા દેશમાં જ અધિકારી છું. અને અધિકારીનો અર્થ એવો છે કે લોકોની જે હોય મુશ્કેલીઓ એમાં મદદરૂપ થવું. વહીવટનો અર્થ એવો છે કે મદદરૂપ થવું, નહીં કે એ વહીવટ તમે એને 2-5 ધક્કા વધારે ખવડાવો અથવા તો એક બોસ હોય એ પ્રમાણે આપણે વર્તન કરીએ. એ અંગ્રેજો હતા ત્યારની વાત હતી, એ જુદી વાત છે. એમને તેમ થતું કે અમે આની ઉપર એક અધિકારી તરીકે કામ કરતા. મને તેમ લાગે છે અધિકારી શબ્દ જ છે ને હવે ખરેખર કાઢી નાખવા જેવો છે. આપણે કોઈ અધિકારી છે જ નહીં, આપણે આપણા ભાઈઓને મદદ કરીએ છીએ. આખા દેશનો જ્યારે વિકાસ થતો હોય ત્યારે દરેકે એમાં જેમ પબ્લિક જે રીતે પ્રયત્નો કરતા, દાખલા ખેતીની વાત, હું તો ખેતીનો માણસ છું એટલે કહું કે ખેતીમાં ખેડૂતો જો આટલી બધી મહેનત કરતા હોય તો એ ખેતીની સાથે સંકળાયેલા બધા અધિકારીઓને એમ થવું જોઈએ કે વધુ ઉત્પાદન થાય, એમાં આપણે ક્યાં ક્યાં મદદરૂપ થઈ શકીએ, આપણી એક ફરજ છે. આવું એક નીતિની જે વાત છે એના માટે મને લાગે છે કે ઓરિએન્ટેશન ટ્રેનિંગ અથવા તો નીતિ માટેની સ્પેશિયલ મિટિંગો કરવી જોઈએ દરેક ડિપાર્ટમેન્ટમાં. અને એમનામાં જે અધિકારીપણું છે કે કામમાંથી છટકવાની જે વાત છે એ ચોક્કસ નીકળી જાય અને પોતાને એક ફરજ છે, એક નૈતિકતા આવે તો પણ ફેર પડે. કારણ કે દરેકની પાછળ પગલે પગલે તો સરકાર એની પાછળ પોલીસમેન રાખીને આપણે ચેક ન કરી શકીએ. એટલે દરેક કર્મચારી પણ પોતે નીતિની પ્રમાણે જો આવી જાય અને પછી એનું થોડુંક ઇવેલ્યુએશન અને આપણે વાત થઈ મોનિટરિંગ જો વ્યવસ્થિત થતું રહે તો ચોક્કસ આપણે વહીવટમાં ફેરફાર થઈ શકે અને અસરકારક વહીવટ આપણે કરી શકીએ. જયંતિભાઈ, તમારી પાસે આવવા માંગીશ. આ પ્રમાણેની જે ચેકિંગ સિક્રેટ આવી રીતના ચેકિંગ ધરવામાં આવી રહ્યું છે, સાથે જ મસ્ટર્ડની વાત પણ ચાલી રહી છે, તો આ પ્રમાણે જ્યારે મંત્રીઓ સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે તો તેને લઈને કર્મચારીઓ ઉપર પણ તેનો પ્રભાવ કેવો પડશે, તેની અસર કેવી જોવા મળશે? તમે જો આપણે હમણાં કૃષિ મંત્રીએ ત્યાં કૃષિ ભવનમાં રાઉન્ડ લીધું, એના સિવાય ત્યાં હમણાં ફિશરીઝમાં પણ લીધું. એની અગાઉની સરકારોના મિનિસ્ટરોએ ઘણી વખત ઘણા રાઉન્ડ લીધા અને સરકારે ઘણા બધા GR પણ કર્યા અને એમાં ધમકી ભરેલા પણ ઘણા, એને એક ડર ઊભો થયો માહોલ. પણ આ બધું હોવા છતાં આજે સરકારના નિયમો પણ એટલા બધા હોવા છતાં એના BCR કન્ડક્ટ રૂલ જે અત્યારે ગુજરાત સર્વિસ કન્ડક્ટ રૂલ તરીકે, એ બધાએ ક્યાંય પણ કોઈને લેટ આવવા માટે કે મોડા કે ફરજ પ્રત્યે નિષ્કાળજી રાખવા માટે ક્યાંય એને છૂટ આપવામાં નથી આવી. અને છતાં લોકો બિંદાસ, તમે સચિવાલય જાઓ તો 1:30 વાગે જાઓ તો ત્યાં 4 વાગ્યા સુધી કોઈ ટેબલમાં તમને જોવા મળે નહીં. એ સિવાય તમે કલેક્ટર ઓફિસ જાઓ
કે કોઈ પણ જગ્યાએ રાજકોટના સૌરાષ્ટ્રના કોઈ પણ સંસ્થામાં હોસ્પિટલ હોય, કલેક્ટરેટ હોય કે કોઈ પણ સંસ્થા હોય, બપોરમાં તમને 1.5-2 કલાક 2-2.5 કલાક સરકારે 30 મિનિટની રિસેસ આપી, પણ ક્યાંય તમને કોઈ માણસ મળશે નહીં, કોઈ કર્મચારીઓ નહીં મળે. અને લોકો પણ ટેવાઈ ગયા છે કે બપોરે તો ત્યાં કોઈ હશે જ નહીં. તો આ જે માહોલ જે ઊભો થયો છે, અને સાહેબે હમણાં કીધું કે અધિકારી શબ્દ, આપણે એની જગ્યાએ પબ્લિક સર્વન્ટ નામ આપણે આપ્યું જ છે, પણ આ બધા સર્વન્ટ તરીકે તમે જુઓ કોણ જીવે છે. આજે તલાટી પોતે એક હોય ગામડાનો, તો એ પણ રાજાના ઠાઠથી એક કર્મચારી તરીકે, સેવક તરીકે એની સેવાઓ બહુ જૂજ અપવાદો છે. એવું નથી કે બધા કર્મચારીઓ ખરાબ છે, એમાં ઘણા સારા છે, અને એ લોકો મહેનત પણ ઘણી કરે છે. પણ આવા કર્મચારીઓની એને જે ફીડબેક, એને રિવોર્ડ મળવો જોઈએ, એ રિવોર્ડ નથી મળતો. અને જ્યાં એ લોકો લોબિંગ ધરાવે છે એવા લોકો સારી પોસ્ટિંગ લેતા હોય છે, સારી જગ્યાએ એના લાભો લેતા હોય છે. અને આખો માહોલ અત્યારે તમે ને હું આપણે બધા જાણીએ છીએ. અને આ જાહેર ચર્ચા હું એટલે કરું છું કે આ એક હકીકત છે, અને લોકોને ના પણ ગમે. ઘણા બધા મારા કર્મચારી મિત્રોને પણ એમ થતું હશે કે આ જયંતિભાઈ જે કહે છે યાર અમને આવું અળખામણ, પણ એવું નથી. તમે બધાએ વિચારો, તમે ક્યાંક ને ક્યાંક રિટાયર્ડ થઈને પણ તમારે આ સિસ્ટમમાં જવાનું છે, અને એ સિસ્ટમ ત્યારે તમને ફીલ થશે કે આ ટેબલ ઉપર આપણે બેઠા હતા, લોકોની આ સેવા જો કરી હોત તો આજે લોકો આપણને કેટલા આનંદથી જુઓ. આજે મેં મારો પોતાનો દાખલો દઉં. આજે મને એવું સૌરાષ્ટ્રનું એવું એક ગામ નહીં, ઉત્તર ગુજરાત દક્ષિણ ગામ નહીં હોય કે જ્યાં મને લોકો ઓળખતા ના હોય. મને અડધી રાતે ફોન કરીને મારી સર્વિસો લીધેલી છે. આજે પણ નિવૃત્ત થયા પછી પણ મને આરોગ્ય વિશે કોઈ પણ સેવા હોય તો મને રાત્રે યાદ કરે છે કે ભાઈ આમાં અમારે શું કરવું, તમે અમને આમાં કોને કંઈક ભલામણ કરી દો. એટલે નીતિથી નિષ્ઠાથી તમે જો કામ કરો તો એના રિવોર્ડ મળે છે, સમાજ પણ આપે છે, ઈશ્વર પણ આપે છે, અને તમારો અંતરાત્મા તમે પોતે પણ એનાથી સંતુષ્ટ થાવ, એ એક હકીકત છે. અને આ હકીકત હું તો દરેક કર્મચારીને અપીલ કરું છું કે માનનીય મંત્રીએ રાઉન્ડ ના લેવું પડે એવા તમે સંનિષ્ઠ થાવ. એ સામેથી કે તમે આ કામ કરો છો, તમારે ત્યાં કોઈ પેન્ડિંગ નથી, તમે એક માણસની જગ્યાએ 4 માણસનું કામ કરો છો, અને એ ધન્યવાદના પાત્ર છે. અમે જેમ આ ગુજરાતને આગળ લેવા માગીએ છીએ એમાં તમે પણ અમને સહયોગ આપો, અને આપણે આ ગુજરાતને ગૌરવવંતું, પ્રગતિવાન અને ગતિશીલ બનાવીએ. આ મિનિસ્ટર સાહેબનો આવો એક સંકલ્પ છે, અને એ સંકલ્પને સાર્થક કરવા માટે એકલું પૈડું ક્યારેય રથને આગળ ન લઈ જાય. 2 પૈડા વહીવટી તંત્ર અને રાજતંત્ર જો સાથે થાય તો જ આ આગળ વધી શકાય. કાંતિભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે આ ચેકિંગ ચાલી રહ્યું છે અને સાથે જ સરપ્રાઇઝ વિઝિટો મળી રહી છે, લોકોને કંઈક અલગ જ અજુગતું લાગી રહ્યું છે, તો તેના કારણે નાગરિકોને પણ શું ફાયદો થશે? નાગરિકોને તો આમાંથી કોઈ ફાયદો મારી દ્રષ્ટિએ ન થાય જ્યાં સુધી જે કર્મચારીઓ છે જેનું ચેકિંગ આપણે અત્યારે વાત થાય છે એ પોતે અસરકારક રીતે કામ ન કરે ત્યાં સુધી નાગરિકને શું ફાયદો થાય. એટલે મુખ્ય આ ચેકિંગ ને બધું છે એ જે કામગીરી છે એને અસરકારક બનાવવા માટેનો એક પ્રયત્ન છે. એટલે જો એ અસરકારક થાય તો ચોક્કસ પબ્લિક જે છે, જાહેર જનતા, એને ચોક્કસ ફાયદો થાય. એક વસ્તુ અહીંયા મને એવું પણ લાગે છે કે કર્મચારીઓ બધા જ ખરાબ છે એવું નથી. જે ઇરેગ્યુલર હશે કે કેટલાક લોકો માથું મારતા હશે કે ચાઈને કામને ઠેલે કરતા હશે, તો એવા તો બહુ જ ઓછા હોય. એના જો ટકાવારી ગણીએ તો માંડ તમને 2-5% મળે, બાકી મોટે ભાગે તો કામ કરવાવાળા હોય. હવે 2-5%ના હિસાબે શું થાય છે કે એના કારણે આખી જે ચેઇન ચાલતી હોય ને એ તૂટી જતી હોય ઘણી વખતે. કારણ કે સરકારી તંત્ર છે ને એ એક ટેબલથી બીજા ટેબલ એની એક ચેઇન હોય છે. એટલે એ જો ચેઇન વ્યવસ્થિત રીતે ચાલે તો જે નિર્ણય જેને લેવાનો છે એ અધિકારી નિર્ણય લઈ શકે ઉપરના. પણ ચેઇનમાં જ્યારે ખોટવાઈ જાય અથવા તો ફાઇલ છે કોઈક જગ્યાએ બ્લોક થઈ જાય તો પછી નિર્ણયમાં પ્રોબ્લેમ આવે છે. એટલે આ જે બ્લોક થાય છે એ શાના કારણે બ્લોક થાય છે? એ કોઈ ભ્રષ્ટાચારના કારણે બ્લોક થાય છે, કે પછી એ જે ફાઇલ છે એ નેગ્લિજન્સના કારણે બ્લોક થાય છે, કે પછી એ જગ્યા ખાલી છે માટે બ્લોક થાય છે? આવા કારણો આપણે જોવાની બહુ જ જરૂર છે. અને એનું જો એનાલિસિસ થાય તો ચોક્કસપણે એનો નિર્ણય એનો કંઈક ઉકેલ પણ આવી શકે. અને ઉકેલ આવે
તો મને લાગે છે આપણું જે તંત્ર છે ને ચોક્કસ સારી રીતે ચાલી શકે. અને અત્યારે ફરીથી હું કહું કે જ્યારે એક વિકાસની એક ગતિ ચાલતી હોય, એક સ્પીડમાં આપણે જ કામ કરતા હોઈએ, ત્યારે આ વસ્તુ બહુ જ જરૂરી છે. અને એટલા માટે માનનીય જે વડાપ્રધાને ધ્યાન દોર્યું છે એ રીતે દોર્યું છે કે આપણે જ્યારે આટલા વિકાસમાં જતા હોય ત્યારે સ્પીડમાં નિર્ણયો લેવા જોઈએ, સ્પીડમાં કામ થવું જોઈએ, પબ્લિકની ફરિયાદો ન થવી જોઈએ. એ બધું ધ્યાનમાં રાખી અને આ બધા પ્રયત્નો આપણે અત્યારે કરીએ છીએ. એટલે માત્ર હાજરીનું ચેકિંગ એ નહીં, પણ ઓવરઓલ આખું વહીવટની જે માળખું છે, આખું તંત્ર, એ બધું જ જોવાની જરૂર છે. અને એ જો થાય તો ચોક્કસ આપણે એમાં એની અસર ચોક્કસ જાહેર જનતાના ઉપર આવી શકે. ચોક્કસથી નિષ્ઠા અને કર્મનિષ્ઠા જો કર્મચારી બતાવશે તો ચોક્કસથી મંત્રીઓએ આંટાની મારવી પડે. કેજી મહેતા અને જયંતિભાઈ આહિર અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો હાલ સીધો સંવાદમાં આટલું જ. આવતીકાલે નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.